નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાતે। સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ 25 ફેબ્રુઆરી રોજ આગની ઘટના બની હતી। આ આગ 30 કલાક બાદ કાબૂમાં આવી છે। સતત 2 દિવસથી લાગેલી આગના કારણે કાપડનો મોટા પ્રમાણમાં જથ્થો બળીને ખાખ થઈ ગયો છે અને કરોડોનું નુકસાન વેપારીઓને થયું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। આગમાં વેપારીઓએ તેની જીવનભરની મૂડી ગુમાવી દીધી હતી। ત્યારે આગની ઘટના બાદ ગઈકાલે રાત્રે શિવશક્તિ કાપડ બજારમાં આગથી પ્રભાવિત વેપારીઓ વચ્ચે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા। અહીં તેમણે ફાયર અધિકારી તથા પોલીસ પાસેની બનાવનો તાગ મેળવ્યો હતો। આ અંગે ગૃહ રાજ્ય હર્ષ સંઘવી પર રોષ ઠાલવ્યો હતો। સુરત શહેરના રિંગ રોડ સ્થિત શિવશક્તિ માર્કેટમાં લાગેલી વિકરાળ આગ પર ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો। આજે સાંજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શિવશક્તિ માર્કેટની મુલાકાત લઈ અને અસરગ્રસ્ત વેપારીઓને મળ્યા હતા। આ તકે હર્ષ સંઘવીએ તમામ વેપારીઓને સાંત્વના આપી ફરીથી પગભર થવા માટે સરકાર દ્વારા શક્ય તમામ મદદ કરવાની હૈયાધારણા આપી હતી। ગૃહ રાજ્યમંત્રીએ નુકસાન થયું છે પણ હિંમત ન હારવાનો વેપારીઓને અનુરોધ કરતા જણાવ્યું કે સકારાત્મક વિચારો સાથે મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધવાનું છે। સરકાર વેપારીઓને પડખે હોવાનું જણાવી આ મુશ્કેલ સમયમાં સમગ્ર તંત્ર, ફોસ્ટા અને સુરત મહાનગરપાલિકા નુકસાનીનો સર્વે, ઇન્સ્યોરન્સ ક્લેમ, બળેલા માલ સામાનને ખસેડવા સહિતની અન્ય જરૂરી વ્યવસ્થા માટે સહયોગી બનશે તેવું મંત્રીએ આશ્વાસન આપ્યું હતું। આ તકે હર્ષ સંઘવીએ આગને કાબૂમાં લેવા માટે દિવસ રાત એક કરનારા ફાયર બ્રિગેડના જવાનોના પ્રશંસનીય કાર્યની સરાહના કરી હતી। આ સાથે જ મંત્રીએ ફાયર બ્રિગેડના જવાનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, તુફાન એસબી ન્યૂઝ, સુરત।